પૂર્વ કચ્છના ગાંધીધામ સહિત સમગ્ર પૂર્વ કચ્છમાં પોલીસે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનારા 48 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। ગત રાત્રે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી। પકડાયેલા આ શખ્સો પાસેથી છરી, ધાર્યું, કુહાડી, લાકડાનો અને વાંસનો ધોકો જેવા હથિયારો મળી આવ્યા છે। આ કાર્યવાહી અંજાર, ગાંધીધામ, આદિપુર, ભચાઉ, રાપર અને આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી હતી। તમામ પકડાયેલા શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।